આજનું રાશિફળ આજે 20 જુલાઈ આ બે રાશિના જાતકોને મળી શકે છે આજના દિવસે કોઈ સારી ખબર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરને લોંગ ડ્રાઈવ પર લઈ જઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા વધવાથી પરિવારના સભ્યો ખુશ રહેશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો, કારણ કે તેમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન આપશે. તમારે તમારા વિષયોમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે ધીરજ અને હિંમતથી કામ કરવાનો રહેશે. જો તમે કોઈ પણ રોકાણ વિશે વિચારી રહ્યા છો તો તેના નીતિ નિયમો પર સંપૂર્ણ ધ્યાન આપો. કાર્યસ્થળ પર કોઈના દબાણમાં કોઈ કામ ન કરો, નહીં તો તેમાં તમારાથી ભૂલ થઈ શકે છે. તમારે કેટલાક અજાણ્યા લોકો સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનું ટાળવું પડશે, નહીં તો તે તમારા કામને બગાડવાનો પ્રયાસ કરશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. પારિવારિક જીવન જીવતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તેમનું જીવન પ્રેમથી ભરેલું રહેશે. ભાગીદારીમાં તમારી કોઈ પણ પ્રોપર્ટી ડીલ ફાઇનલ થવાની સંભાવના છે. તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે, પરંતુ તમારી દિનચર્યામાં કોઈ ફેરફાર ન કરો, નહીં તો સમસ્યા ઊભી થઈ શકે છે. તમે તમારા પૈસા બચાવવા પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમારા ભાઈ બહેનો કોઈ મહત્વપૂર્ણ કામ અંગે તમારી સલાહ લઈ શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. તમારામાંથી નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારે તમારા કામમાં ધીરજ રાખવી પડશે. તમે તમારી આસપાસના લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. તમારા જૂના મિત્રને મળીને તમને ખુશી થશે. માતા તમને કેટલીક જવાબદારી આપી શકે છે, જેને તમે ખુશીથી પૂરી કરશો. તમારા બિનજરૂરી ખર્ચો પર નિયંત્રણ રાખો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. તમારી ખાવા પીવાની આદતોમાં બેદરકારીને કારણે તમે પરેશાન રહેશો. તમારી લાંબા ગાળાની યોજના ફળશે, જે તમારા વ્યવસાયને વધુ ઊંચાઈએ લઈ જશે. તમારી જવાબદારીઓ વધી શકે છે. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. તમારા કામને લઈને કોઈ પર વધારે વિશ્વાસ ન કરો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવાનો રહેશે. તમારે સાથે બેસીને કેટલીક પારિવારિક બાબતોને ઉકેલવાની જરૂર છે. જો તમે કોઈ કામમાં ઉતાવળ બતાવો છો તો તેમાંથી તમને નુકસાન થઈ શકે છે. કાર્યસ્થળમાં તમારે કોઈની વાત પર વિશ્વાસ કરવાથી બચવું પડશે, નહીં તો તે તમારી સાથે દગો કરી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. જો તમારા નજીકના લોકો તમને કોઈ સલાહ આપે છે તો તમારે તેનો અમલ ખૂબ જ સમજી વિચારીને કરવો જોઈએ. પરિવારના કોઈ સદસ્યની તબિયત બગડવાને કારણે વધુ ભાગદોડ થશે. તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. તમે તમારી સુખ સુવિધાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમારી આળસને કારણે તમે તમારા કેટલાક કામને આવતીકાલ સુધી મુલતવી રાખવાનો પ્રયાસ કરશો, જે તમારા માટે મુશ્કેલી બની શકે છે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. તમારા પરિવારના સભ્યો વચ્ચે કોઈ પણ મુદ્દા પર પરસ્પર સહમતિના અભાવને કારણે વિવાદ થઈ શકે છે. કેટલાક નવા લોકોને મળવામાં તમે સફળ રહેશો. તમારા ઘરેલું જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે, કારણ કે તમારા જીવનસાથી પણ તમારી વાતને પૂરેપૂરું મહત્વ આપશે. જો વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધા માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ તે
કરી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે, કારણ કે તમને ઘર અને બહાર સારા સમાચાર મળશે. તમે વ્યવસાયને લગતા કેટલાક નવા પ્રયાસો કરશો, જેમાં તમને સફળતા મળવાની પૂરી સંભાવના છે. તમને લાંબા સમય પછી તમારા કોઈ જૂના મિત્રને મળવાનો મોકો મળશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ સોદામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમે તમારી આર્થિક સ્થિતિ પર સંપૂર્ણ ધ્યાન આપશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો પડશે. તમારા મનમાં ગભરાટ રહેશે, જે તમને તમારા કામમાં ગડબડ કરાવશે. તમે ભગવાનની ભક્તિમાં ખૂબ જ વ્યસ્ત અનુભવશો. તમે કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશો. તમારા કામને લઈને વધારે તણાવ ન લો. તમારે ખર્ચમાં સાવધાની રાખવાની જરૂર છે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું, તો તમે તેને પૂરો કરવાનો પ્રયાસ કરશો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મોટા લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ કરતાં તેમના મિત્રો સાથે કામ કરવા માટે વધુ સમય આપશે. તમને કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે, જે તમને ખુશ કરશે. તમારી નેતૃત્વ ક્ષમતા પહેલા કરતાં સારી રહેશે. તમે તમારા કામ પ્રત્યે સજાગ રહેશો. જેમાં તમે ઝડપ બતાવશો તો તે સમયસર પૂર્ણ થશે. તમારા મનમાં સ્પર્ધાની ભાવના રહેશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે, કારણ કે તમે તમારી યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો. જો તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને કોઈ યોજનામાં પૈસાનું રોકાણ કરશો, તો તે તમારા માટે સારું રહેશે. આજે તમારા મનમાં થોડી મૂંઝવણ રહી શકે છે, જે તમારા તણાવને વધારશે. તમારા સન્માનમાં વધારો થવાથી તમારો ઉત્સાહ વધુ રહેશે. સમાજ સેવામાં જોડાયેલા લોકોને કોઈ મોટા નેતાને મળવાનો મોકો મળશે.